હવે આ પ્રકારનો પ્રશ્ન આવે, આ પ્રકારના પ્રશ્નમાં જેટલી નિશાની છે ને એની બદલે સંબંધ મૂકી આપણે. તો અહીં આપણી પાસે હેશટેગ એટલે શું કીધું છે તો કે પુત્રી મૂકી દીધું છે. પછી ગુણાકાર એટલે શું આપવામાં આવેલું છે તો કે પત્ની કીધું છે. અહીંયા માઇનસ એટલે શું કીધેલું છે તો કે ભાઈ કીધેલું છે. તો ત્રણ વસ્તુ જોઈએ. તો આ વાંચો ને તો આમ થાય આર પુત્રી છે એસ ની. તો હવે આપણા માટે જોવા જઈએ એસ છે એની પુત્રી કોણ થઈ ગઈ છે તો કે આર નામની વ્યક્તિ એની પુત્રી થઈ જશે એવું આપણે બતાવીએ. તો આ વસ્તુ થઈ ગયું. એસ પત્ની છે પી ની, અહીંથી તમે જોવા જાવ એસ પત્ની થઈ ગઈ પી ની, તો પી આના પતિ થઈ જશે. પી પતિ હોય તો ઈ આના પિતા પણ થઈ ગયા આરના. પછી પી માઇનસ એટલે પી ભાઈ છે ક્યુ નો, પી ભાઈ છે ક્યુ નો એટલે ક્યુ ની જાતિ ખબર પડતી નથી. ક્યુ બહેને હોઈ શકે ને ભાઈ હોઈ શકે, પણ પી ભાઈ છે એવું કહી દીધું છે તમને. તો આર ને ક્યુ સાથે કેવી રીતે સંબંધ હશે? ટૂંકમાં આર એ ક્યુ ને શું થાય, આર એ ક્યુ ને શું થાય એ નક્કી કરવાનું છે. તો તમે વિચારો આર છે એ ક્યુ ને શું થાય તો ક્યુ માટે આ ભાઈ, ભાઈની પુત્રી ભત્રીજી, તો આપણા માટે સ્પષ્ટ થઈ ગયું છે. આ ભત્રીજી હોય તો આ કાકાઈ હોય ને ફઈ હોય, તો આપણા માટે શું આવે ભાઈની પુત્રી આવે. ભાઈની પુત્રી એટલે ઓપ્શનમાં કયો આવવો જોઈએ? ડી વિકલ્પ આપણી પાસે આવવો જોઈએ.